અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને મોતની સવારી। સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રો તો બનાવવામાં આવ્યા છે, પરંતુ બાબર તાલુકાની ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓની હાલત જીવના જોખમે મુસાફરી કરીને અભ્યાસ કરે છે। બાબરમાં જાણે વિદ્યાર્થીઓ મોતની સવારી કરતા હોય તેમ નજરે પડે છે। અપૂરતી એસટી બસની સુવિધાથી ગ્રામીણ વિસ્તારો બસ સુવિધાથી વંચિત છે, ત્યારે બાબર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અપૂરતી બસના કારણે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। પ્રાઇવેટ વાહનમાં કેપેસિટી બહાર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પાસે પોતાના ઘરે જવા કોઈ સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ મોતની મુસાફરી કરતા નજરે પડે છે। 3 વ્હીલર 4 વ્હીલરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે, છતાં તંત્ર જાણે મૂક પ્રેક્ષક બની ગયું હોય તેમ વિદ્યાર્થીઓને પોતાની પરિસ્થિતિ પર છોડી દીધા છે। આમ બાબરના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, તેમજ બાબર વિસ્તારમાં અનેકવાર માર્ગ અકસ્માતમાં લોકો જીવ ગુમાવવા હોવા છતાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। મોતની સવારી કરતા વિદ્યાર્થીઓ સાથે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। અહેવાલ દર્શન સોની, બનાસકાંઠા।